સુરત શહેર પોલીસ દ્વારા 13 તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમ દરમિયાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તાપી નદીના કિનારે આવેલા નવનિર્મિત અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું। આ પોલીસ સ્ટેશનનું નિર્માણ સુરતના વધતા વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ નાગરિકોને વધુ સારી સુરક્ષા પૂરી પાડવા માટે કરવામાં આવ્યું છે। ખાસ કરીને આ વિસ્તારમાં હીરા વેપાર અને કાપડના ઉદ્યોગના વેપારીઓને આર્થિક પ્રવૃત્તિઓમાં વધુ સલામતીનું કવચ મળશે। આ પોલીસ સ્ટેશન જ્યાં બન્યું છે તે સૂર્યપુત્રો અશ્વિની કુમારોની ભૂમિ છે, જેઓ દેવોના વૈદ ગણાય છે। જે રીતે અશ્વિની કુમારો દેવનો કષ્ટ દૂર કરતા, તેમ આ પોલીસ સ્ટેશન સમાજના કષ્ટ અને અન્યાય દૂર કરશે તેવો મને 100% વિશ્વાસ છે। સાક્ષી રૂપે ઉભેલા 3 પાનનો વડ આજે પણ આપને સૌને ત્યાગ અને સેવાના આદર્શ રૂપે આ વડ આપને સંસ્કાર આપી રહ્યો છે। આવા પવિત્ર વાતાવરણમાં જ્યાં બારી ખોલો તો સૂર્યપુત્રી તાપીના દર્શન થાય, ત્યાં કામ કરનાર દરેક પોલીસ કર્મના હૃદયમાં પણ સેવાનો ભાવ જાગશે તેવો મને 100% વિશ્વાસ છે।